નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ પર આપનું સ્વાગત છે। હું છું આપની સાથે રોનક। સમાચારની શરૂઆત કરીએ। સાણંદમાં ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે। જ્યાં 50 પોલીસ સાથે ટીમ ત્યાં પહોંચી હતી, ત્યારે દારૂની મહેફિલમાંથી 26 મહિલા અને 30 પુરુષો પકડાયા હતા। 5 દારૂ ભરેલી બોટલ પણ મળી આવી, 20 ખાલી બોટલ અને હુક્કા પણ મળી આવ્યા છે। બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલતી હતી। કયો ગુનો દાખલ કરવો તે તપાસ બાદ નક્કી કરવામાં આવશે। ત્યારે હાલ બિલ્ડરે આ પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં 100થી વધુ મહેમાનો આવી અને દારૂની મહેફિલ માણતા હતા। ત્યારે હાલ તો પોલીસે 5 દારૂની બોટલો છે તે કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે। ત્યારે 20 ખાલી દારૂની બોટલ છે તે ઝડપી પાડવામાં આવી છે। પોલીસે આ મામલે તપાસ કરી તમામ આરોપીઓ છે તેમની સામે કડક કાર્યવાહી છે તે હાથ ધરી છે। ત્યારે રિસોર્ટમાં આવી પાર્ટી થતા હવે અનેક સવાલો છે તે ઊભા થયા છે। ત્યારે હાલ ગુજરાતમાં દારૂબંધીના વાદાઓ થાય છે, પરંતુ દારૂબંધીના વાયદાઓનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું જોવા મળે છે। ત્યારે અમદાવાદના સાણંદની ઘટના છે, જ્યાં 100થી વધુ લોકો બર્થડે પાર્ટીની યાર્ડમાં દારૂની મહેફિલ માણતા હતા। પોલીસે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી અને આ તમામ લોકોને પકડી પાડ્યા છે। હાલ તો આ તમામ સામે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરાઈ છે। ત્યારે અનેક જે લોકો છે તેમની સામે પગલાં પણ ચોક્કસ લેવામાં આવ્યા, પરંતુ આવા અવારા તત્વો કે જેઓ બિલ્ડર લોકો છે તે આવી હાઈ પ્રોફાઇલ પાર્ટીઓનું આયોજન કરી યુવાનોને દારૂને રબાડે ચડાવે, સાથે જ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું ઉલ્લંઘન કરે છે। આ તમામ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે ખૂબ જ જરૂરી છે, જેના કારણે ગુજરાતનો કાયદો અને વ્યવસ્થા સુધરી શકે। હાલ તો આ તમામ લોકોને ઝડપી લેવામાં આવ્યા છે અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવા પગલાં છે તે લેવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી છે। હાલ તો પોલીસે ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરી છે અને જેમાં લોકોને ઝડપી પાડ્યા છે। આ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી, જેમાં 100 લોકો જેટલા પાર્ટીમાં હાજર હતા, તેમાંથી 39 લોકોને ઝડપી પડાયા છે। તેમની તાત્કાલિક કાર્યવાહી કરી અને રાત્રિના સમયે જ ધરપકડ કરવામાં આવી। રાત્રિના 3 વાગ્યે જ આ તમામ લોકોને સાણંદના પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા, જેના વિડીયો સામે આવતા લોકોમાં પણ ચકચાર મચી જવા પામી છે। આટલા બધા લોકો હાઈ પ્રોફાઇલ પાર્ટીની યાદમાં દારૂ પાર્ટી કરતા હતા, ત્યારે હવે પોલીસની કામગીરી અહીં શંકાના દાયરામાં આવતી જોવા મળે છે। લોકો છે તે દારૂની મહેફિલ માણતા ગુજરાતમાં વિચારતા નથી, સવાલ એ મોટો થાય છે। કાયદો અને વ્યવસ્થાનો લોકોને ડર નથી રહ્યો, તે સવાલ અહીં સૌથી મોટો ઊભો થાય છે। હાલ તો જે 5 દારૂની બોટલો છે તેને કબજે કરવામાં આવી છે કે જે ભરેલી મળી છે। આ સાથે જ 20 જેટલી ખાલી દારૂની બોટલ છે તે પણ ઝડપી લેવામાં આવી છે। આ સાથે આ લોકો હુક્કા પાર્ટી પણ કરતા હતા। તમામ સામે હાલ તો કાયદેસરની કાર્યવાહી છે તે શરૂ કરાઈ છે, પરંતુ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના દાવા પોકળ સાબિત થતા આ ઘટના દર્શાવે છે। આ ઘટના દર્શાવે છે કે ગુજરાતમાં દારૂબંધી નથી, ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ મળે છે અને ખુલ્લેઆમ પીવાઈ રહ્યો છે। ગુજરાતની આ ઘટનાઓ દર્શાવે છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે તે કથળી રહી છે। પોલીસની કામગીરી ક્યાંય ને ક્યાંય શંકામાં દાયરામાં આવે છે અને સ્થાનિકો આક્ષેપ કરે છે પોલીસની મીઠી નજર હેઠળ આ તમામ પ્રકારના ઓરખ ધંધાઓ ચાલી રહ્યા છે। તમામ લોકો હપ્તાખોરી કરે છે, જેના કારણે કાયદોની સ્થિતિ સુધરવાને બદલે દિવસે ને દિવસે કથળતી જાય છે। લોકો સુરક્ષિત મહેસૂસ નથી કરતા। આવારા અને અસામાજિક તત્વો લોકો પર હુમલા કરે છે અને લોકો સાથે અનેક પ્રકારના જે ગુનાઓ છે તે આચરી રહ્યા છે। હાલ તો આ દારૂ પટ્ટીએ અનેક લોકોના મનમાં અનેક સવાલો ઊભા કર્યા છે, પરંતુ ચોક્કસ તપાસ થશે, જે બાદ સંપૂર્ણ માહિતી છે ખુલ્લી પડશે। ત્યારે હાલ બાતમીદારની માહિતીને આધારે પોલીસે આ કાર્યવાહી કરી છે, જેમાં હાઈ પ્રોફાઇલ પાર્ટીની યાર્ડમાં ગોરખ ધંધા ચાલતા હતા। તેમાં 100થી વધુ લોકો છે તે દારૂ પાર્ટી કરી રહ્યા હતા। તમામ સામે કયો ગુનો દાખલ કરવો તે તપાસ બાદ નક્કી કરાશે, પરંતુ હાલ તો તમામની ધરપકડ છે તે કરવામાં આવી છે। તમામની ધરપકડ કરી આગળની કાર્યવાહી છે તે હાથ ધરાઈ છે। સંવાદદાતા કિંજલ બોરીસા ન્યૂઝ લૂમથી લાઈવ જોડાયા છે। જે કિંજલ, હાલ સાણંદમાં આ હાઈ પ્રોફાઇલ બર્થડે પાર્ટીની યાદમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે। હાલ તો આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરાઈ, શું વિગતો? જી, અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા જે છેલ્લા 2 દિવસથી જે સાણંદ વિસ્તારમાં જે દારૂ પાર્ટી ચાલતી હતી અને ત્યાં રેડ પાડવામાં આવી હતી, કારણ કે પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી, પરંતુ આ જે પાર્ટી છે તે એટલી મોટી હતી કે જ્યારે પોલીસ દ્વારા
રેડ પાડવામાં આવી ત્યારે ત્યાં 90થી પણ વધારે લોકો છે તે હાજર હતા અને તેમને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા. સાથે સાથે આ પાર્ટીમાં દારૂ પાર્ટી જે ચાલતી હતી ત્યાં જે દારૂની ખાલી બોટલો પણ મળી હતી અને સાથે 5 જેટલી દારૂની ભરેલી બોટલો પણ મળી હતી. સાથે 7 જેટલા જે હુક્કા છે તે પણ પોલીસે કબજે કર્યા છે. ત્યારે હવે આ હુક્કાની ફ્લેવર છે તે પણ એફએસએલમાં મોકલવામાં આવી છે. તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે ગાંધીના ગુજરાતમાં જો આવી દારૂ પાર્ટીઓ મોટી દારૂ પાર્ટીઓ ચાલતી હોય અને તેમાં મહિલાઓ પણ હોય, સાથે પોલીસ દ્વારા જે 26 જેટલી મહિલાઓ છે તેમને પણ પકડવામાં આવી હતી અને ત્યારબાદ તેમને નોટિસ આપીને છોડવામાં આવી છે. પરંતુ આ જે પ્રતિક ગાંધી નામનો જે પ્રતિક સાંઘી નામનો જે હતો બિલ્ડર હતો તેની બર્થડે પાર્ટી હતી અને તેને તેના ફ્રેન્ડ સર્કલ અને નજીકના પરિવારજનોને પાર્ટીમાં બોલાવ્યા હતા અને આખી પાર્ટી ચાલી રહી હતી. તે દરમિયાન જ જે અમદાવાદની ગ્રામ્ય પોલીસ છે ત્યાં પહોંચી ગઈ હતી અને તમામ લોકોને ઝડપી પાડ્યા હતા. સાથે હવે જે તમામની જે આગળની તપાસ છે તે કરવામાં આવી રહી છે, કારણ કે મહારાષ્ટ્રથી આ દારૂ છે તે અહીંયા અમદાવાદમાં લવાયો હતો. ત્યારે મુંબઈથી કેવી રીતે અમદાવાદ પહોંચાડ્યો હતો, કઈ ગાડીઓનો તેમાં વપરાશ થયો હતો, કોના કોન્ટેક્ટથી આ દારૂ છે તે અહીંયા મંગાવવામાં આવ્યો હતો, કે ભૂતકાળમાં પણ આવી કોઈ પાર્ટીઓ પ્રતિક દ્વારા આયોજક કરવામાં આવી હતી કે કેમ, તેની જે તમામ જે તપાસ છે તે હવે પોલીસ દ્વારા કરવામાં આવશે. પરંતુ છેલ્લા 2 દિવસમાં 2 મોટી પાર્ટી દારૂની પાર્ટી છે તે પોલીસે પકડી પાડી છે. એટલે કે પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ ગુજરાતમાં દારૂ પાર્ટી થઈ રહી છે. જે નબીરાઓ છે તે બેફામ બની રહ્યા છે અને આવી જાહેરમાં જે હોટલમાં, કારણ કે આ રિસોર્ટ હતો ગ્લેડ 1 રિસોર્ટ અને તેનો જે બેન્ક્વેટ છે તે ભાડે રાખવામાં આવ્યો હતો અને ત્યાં જે આખી રાત આ જે દારૂ પાર્ટી છે તેનું આયોજન કરાયું હતું. પરંતુ રંગમાં ભંગ જે પોલીસ દ્વારા પાડવામાં આવ્યો છે અને હવે તપાસનો ધમધમાટ ચલાવવામાં આવ્યો છે અને હવે જે હુક્કાની ફ્લેવર પણ તપાસવામાં આવશે અને તેમાં જો કોઈ તમાકુ મળશે તો એનડીપીએસનો ગુનો પણ નોંધવામાં આવશે. એટલે કે હવે આગામી દિવસોમાં તપાસના આધારે જે ગુનાઓ છે તે નોંધવામાં આવશે. જી બિલકુલ કિંજલ, સંપૂર્ણ માહિતી બદલ આભાર. હાલ તો આ દારૂપટ્ટીને પકડી પાડવામાં આવી છે અને આ પાર્ટી સામે જે લોકો સામેલ હતા તેમની સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. વડોદરામાં ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલમ જોવા મળી. ત્યારે વાઘોડિયામાં ખુલ્લેઆમ વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હતું. પોલીસ સ્ટેશનથી માત્ર 262 મીટરે જ જાહેરમાં વેચાણ થઈ રહ્યું છે. ત્યારે વાહન ચેકિંગ પોઈન્ટથી 108 મીટરે ખુલ્લી હાટડી બનેલી હતી, જેમાં હાટડીમાં છૂટક અને જથ્થાબંધ શરાબનું વેચાણ થતું હતું. આ સમયે જ ગ્રાહકો માટે ઠંડા ગરમ શરાબના જે ઓપ્શન છે તે પણ ઉપલબ્ધ હતા. વધુમાં હાટડી પર ફોન પે, પેટીએમ જેવા પેમેન્ટ વિકલ્પો પણ તૈયાર જોવા મળતા હતા. તેમજ પોલીસના સઘન ચેકિંગ છતાં કાયદો તોડતા તત્વો બેફામ બન્યા હોય તેવું સામે આવ્યું છે. ચોક્કસથી વડોદરા શહેર જિલ્લાની જો વાત કરીએ તો ગુજરાતમાં જે રીતે દારૂબંધીની પોકળ વાતો થાય છે, તમામ વાતો હવે ક્યાંક ને ક્યાંક કાગળ ઉપર જ પોકળ સાબિત થઈ છે. કેમ કે પોલીસની જે નિષ્ક્રિયતા છે તેને લઈને ખુલ્લેઆમ વિદેશી શરાબની દુકાનોની હાટડીઓ હવે રાજ્યમાં અનેક જગ્યાએ જોવા મળી રહી છે. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાની અંદર વાઘોડિયા પોલીસ મથકથી માત્ર 250 મીટરના અંતરે વિદેશી દારૂ વેચાણની એક હાટડી ખુલી ગઈ છે. આ હાટડીની અંદર ડિજિટલ પેમેન્ટ કરવાની સુવિધા પણ આપવામાં આવે છે. ફોન પે, ગૂગલ પે જેવા ઓપ્શન સાથે ત્યાં વિદેશી શરાબની ગ્રાહકીમાં જે લોકો આવે છે એ લોકો સરળતાથી એ દારૂ ખરીદી શકે તે માટે ડિજિટલ પેમેન્ટનું ઓપ્શન પણ આપવામાં આવે છે. સૌથી મહત્વની વાત, મુંબઈ જેવા શહેરોમાં જે પ્રકારે બિયર બારની અંદર ઠંડી બિયર કે પછી વોડકા મળે છે કે પછી વિદેશી શરાબ મળે છે, તે જ પ્રકારની સુવિધા આ હાટડીમાં છે. ત્યાં આગળ મૂકવામાં આવેલા ઠંડા બોક્સની અંદરથી તમે માંગો એ કંપનીની ઠંડી બિયર તમને આપવામાં આવે છે. જી હા, આ ચોંકાવનારી વાત વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાની છે અને વાઘોડિયા તાલુકામાં પોલીસની જ રહેમ નજર હેઠળ પોલીસ મથકથી માત્ર 250 મીટર દૂર આવેલ આ જગ્યા ઉપર વિદેશી દારૂની
ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે। અલબત્ત સૌથી મહત્વની વાત એ છે કે ગાંધીના ગુજરાતની અંદર સખત દારૂબંધી છે તેવી વાતો પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવે છે। અલબત્ત સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન પીધેલાઓના કેસ પણ કરવામાં આવે છે। આજે વર્તમાન સમયે જ્યારે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ કરનારી પોલીસને વિદેશી દારૂનું વેચાણ કરનાર આવી હાટડીઓ જોવા નથી મળતી એ ખૂબ મોટી આશ્ચર્યજનક વાત કહી શકાય। સૌથી મહત્વની વાત અહીંયા એ પણ છે કે પોલીસના આંખ નીચે જ આ પ્રકારની જ્યારે કામગીરી થતી હોય ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેમના સિરે છે એવા આ પોલીસ વિભાગના કર્મચારીઓ કેવી રીતે આ બધું સહન કરે છે જોવાનું રહેશે કે મંતવ્ય ન્યૂઝના આ અહેવાલ બાદ આ વિદેશી શરાબનું જે સ્ટેન્ડ છે જે હાટડી છે એ હાટડી પોલીસ ક્યારે અને કેટલા સમયમાં બંધ કરાવે છે। ત્યારે હાલ આ તમામ હાટડીઓ સામે કાર્યવાહી થાય તે જરૂરી છે, કારણ કે ગુજરાતમાં દારૂબંધીના લીરે રેલા ઉઠતા જોવા મળ્યા છે। વડોદરા શહેરમાં કરાયેલા બ્રિજની ચકાસણી રિપોર્ટમાં ભોપાળું થયા હોવાનું સામે આવ્યું છે। બ્રિજની ચકાસણી કરતી કંપની સવાલોના ઘેરામાં ઘેરાઈ છે। એજન્સીએ સબમિટ કરેલા રિપોર્ટ પર અનેક સવાલો ઉઠ્યા છે। એજન્સીના રિપોર્ટમાં સ્ટ્રક્ચર એન્જિનિયરની સહી જ નહીં હોવાનું સામે આવ્યું છે। કંપનીએ માત્ર એમડીની સહી સાથેનો રિપોર્ટ સબમિટ કર્યો હોવાનું સામે આવ્યું છે। ત્યારે હવે આ કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। વડોદરા જિલ્લાના પાદરા ગંભીરા બ્રિજની તૂટી પડવાની ઘટના બાદ શહેરની અંદર આવેલા વિવિધ 43 જેટલા બ્રિજોનું સ્ટેબિલિટી ચેકિંગ માટે પાલિકા દ્વારા એક એજન્સીને હાયર કરવામાં આવી હતી અને આ એજન્સીની જો વાત કરીએ તો એજન્સી દ્વારા લગભગ શહેરના 43 જેટલા બ્રિજોને માત્ર 3 દિવસના ટૂંકા ગાળાની અંદર તપાસવામાં આવ્યા હતા। સૌથી ચોંકાવનારો અને મહત્વનો કહી શકાય તેવી વાત આ રિપોર્ટમાં બહાર આવે છે કે 3 દિવસની પરિશ્રમ કર્યા બાદ આ એજન્સી દ્વારા જે વિસ્તારની અંદર પુલો આવેલા છે પુલોનું સ્ટેબિલિટીનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું તેનો રિપોર્ટ મહાનગરપાલિકાના અધિકારીઓને સુપરત કરવામાં આવ્યો છે। મહાનગરપાલિકાના અધિકારીઓને જે રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો છે તેમાં ખૂબ મોટી ગંભીર અને અક્ષમ્ય કહી શકાય તેવી ભૂલ સામે આવી છે અને એ ભૂલ એવી છે કે સમગ્ર રિપોર્ટની અંદર કયો બ્રિજ કેવો છે એની સ્ટેબિલિટી કેવી છે તમામ બાબતોનો ઉલ્લેખ છે, પરંતુ એક ઓથોરાઇઝ સિગ્નેચર એટલે કે સ્ટેબિલિટી એન્જિનિયરની જે સહી હોવી જોઈએ એ સહી આ રિપોર્ટમાં જોવા મળી ન હતી। સ્ટ્રક્ચર એન્જિનિયર વગર શહેરના 43 બ્રિજને તપાસવામાં આવ્યા એ જ ખૂબ મોટો ખુલાસો છે, ખૂબ મોટી ચોંકાવનારી બાબત છે, કેમ કે સ્ટ્રક્ચર એન્જિનિયર વગર એ બ્રિજનું સ્ટ્રક્ચર કેટલું સારું છે કેટલું જોખમી છે, ભવિષ્યમાં એ બ્રિજ ઉપર કોઈ હોનારત થશે કે કેમ, અકસ્માત થશે કે કેમ, આવા તમામ પ્રશ્નોના જવાબ માત્ર ને માત્ર સ્ટ્રક્ચર એન્જિનિયર એની સ્ટેબિલિટી ચેક કર્યા બાદ જ આપી શકે છે। ત્યારે આજે સબમિટ કરવામાં આવેલા રિપોર્ટની અંદર સ્ટ્રક્ચર એન્જિનિયરની સહી નથી તે જ સાબિત કરે છે કે એજન્સી દ્વારા નખરું ધુપ્પલ ચલાવવામાં આવ્યું છે। માત્ર 3 દિવસના ટૂંકા ગાળાની અંદર શહેરના 43 જેટલા બ્રિજોની તપાસણી કરવામાં આવી છે તેવી બડાઈ પણ કરવામાં આવી છે, પરંતુ સમગ્ર મામલે ક્યાંક કાચું કપાયું હોય એવું લાગી રહ્યું છે। હાલ તો પાલિકાના સિટી એન્જિનિયર દ્વારા સમગ્ર બાબતે તલસ્પર્શી તપાસ કરવામાં આવે છે, પરંતુ ખૂબ મહત્વના કહી શકાય એવા રિપોર્ટની અંદર જે તે એજન્સીના એમડીની જ સહી છે, પરંતુ સ્ટ્રક્ચર એન્જિનિયરની સહી નથી। ત્યારે સ્ટ્રક્ચર એન્જિનિયરના અભિપ્રાય વગરનો આ રિપોર્ટ કેવો અને કેવી રીતે એને માન્ય ગણવો તેવો પણ એક સવાલ મહાનગરપાલિકાના સંકુલમાં જોવા મળી રહ્યો છે। ત્યારે હાલ તો આ રિપોર્ટ શંકાના ઘેરામાં આવ્યા છે કે જેમાં એન્જિનિયરની સહી વગર જ રિપોર્ટ તૈયાર કરાયો છે, જેના કારણે હવે બ્રિજોની સ્થિતિ પર શંકા જઈ રહી છે। વાહરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તારી બલિહારી અપરંપાર છે, કારણ કે વોટર મેનેજમેન્ટના કરોડોનો ખર્ચ કરવા છતાં આજે પરિણામ શૂન્ય જોવા મળ્યું છે। શહેરના તળાવોમાં વરસાદી પાણી ભરાવાની યોજના હતી, પરંતુ લેક ઇન્ટરલિંકિંગ મામલે ઉદાસી ભર્યા વલણ જોવા મળ્યા છે। સાથે જ યોજના પાછળ 5 વર્ષમાં 184 કરોડનો ખર્ચ કરવા છતાં પણ પરિણામ છે તે નહિવત જોવા મળ્યું, જેમાં પાણી તળાવોમાં ભરાયા નથી। શહેરમાં આવેલ વિવિધ તળાવોની માઠી દુર્દશા બેઠી હોય તેમ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। ગટરના પાણી આ તળાવોમાં નાખી અને ભરવામાં આવ્યા છે। ત્યારે જ્યારે માહિતી માંગતા ચોંકાવનારા આંકડો પણ સામે આવ્યા, જેમાં સ્ટેટ વોટર પોલિસી ફક્ત કાગળ પર જોવા મળી છે અને તળાવોમાં ગટરના ગંદા પાણી જોવા મળ્યા।
લોકોના શારીરિક સ્વાસ્થ્ય સારું રહે અને સાથે સાથે જ વિસ્તારની અંદર જે એક સારો બગીચો મળે તે માટેનો જે ટેક્સ છે તે ટેક્સ પેયર ચૂકવતા હોય છે. દરેક ટીપી સ્કીમની અંદર અલગ અલગ તળાવો અને બગીચાઓ બનાવવામાં આવે છે, પરંતુ જે અમદાવાદના જે તળાવો છે તેની હાલત ખૂબ જ ખરાબ છે અને આ જે તમામ વસ્તુઓ છે 5 વર્ષની અંદર કરોડો રૂપિયાનો બગાડ છતાં પણ જે ઇન્ટરલિંકિંગ એટલે કે એક તળાવનું પાણી બીજા તળાવમાં નાખવાની જગ્યા ઉપર ગટરના પાણી છે તે તળાવની અંદર આવે છે. ગંદકીના જે થર છે તે પણ તળાવની બહાર જોવા મળે છે અને આ દ્રશ્યો કોઈ એક તળાવના નહીં પરંતુ અમદાવાદ કોર્પોરેશન સંચાલિત ઘણા બધા વિસ્તારોની અંદર જે તળાવો આવેલા છે તેની અંદર આ રીતની જે ઘટનાઓ છે તે સામે આવી છે. કરોડો રૂપિયાનો જે ખર્ચ જે લોકોના ટેક્સના પૈસાના કરોડો રૂપિયાનો ખર્ચ થયો હોવા છતાં પણ હજુ પણ આ રીતની જે ઘટનાઓ છે તે સામે આવતી હોય છે. એક તરફ મોટી મોટી વાતો અને સ્વચ્છતાની મોટી વાતો, ત્યારે બીજી તરફના દ્રશ્યો કંઈક અલગ જ વસ્તુ જે છે તે જાહેર કરી રહ્યા છે. ત્યારે આટલા બધા કરોડોના ખર્ચા બાદ પણ વરસાદી પાણી ના ભરાતા હોવાના લીધે ગટરના પાણીથી તળાવ ભરવા પડે છે, જેના લીધે ગંદકી, રોગચાળો અને સાથે મચ્છરજન્ય રોગચાળો પણ ફેલાઈ રહ્યો છે, જેનાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે આવા જે એકમો છે અથવા આવા જે અધિકારીઓ છે જે આ કામગીરી સારી રીતે નથી કરતા તેની સામે કડક કાર્યવાહી થાય અને તેના પગારમાંથી જ આ જે વસૂલી કરવામાં આવે તેવી લોકોની માંગ પણ રહેલી છે. હાલ તો આ તમામ તળાવોની સ્થિતિ છે તે દયનીય જોવા મળી છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કામના નામે મીંડું જોવા મળ્યું છે. સુરતના ડુમ્મસ દરિયા નજીક નબીરાઓ બેફામ બન્યા હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. ડુમ્મસ દરિયા નજીક કાર લઈ જવા પર પ્રતિબંધ હોવા છતાં દરિયા નજીક નબીરાઓ બેફામ બન્યા છે અને કાર હંકારી રહ્યા છે. નબીરાઓએ કાર હંકારતા દરિયાની વચ્ચે પાણીમાં ફસાઈ હોવાનું સામે આવ્યું છે. ડુમ્મસ પોલીસના દરિયા કિનારે પેટ્રોલિંગના દાવા પણ હવે પોકળ સાબિત થયા છે. સુરત પોલીસની લાપરવાહીનો વધુ એક નમૂનો સામે આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર નબીરાઓના વિડીયો બેફામ થઈ રહ્યા છે અને ખાસ કરીને જે બેફામ નબીરાઓ છે એમના વિડીયો પણ આ રીતે બેફામ રીતે વાયરલ થઈ રહ્યા છે. વાત છે સુરતના ડુમ્મસ બીચની. સુરતનો ડુમ્મસ બીચ વ્યવહારિક છે કે અત્યારે ચોમાસામાં ખૂબ જ આકર્ષણ પાડે એ રીતનું બની જતું હોય છે. આ નબીરાઓનો જે વિડીયો વાયરલ થયો છે, આ વિડીયોની અંદર સ્પષ્ટ જોવા મળે છે કે આ નબીરાઓ ડુમ્મસના બીચની ઉપર આ રીતે પોતાની લક્ઝરિયસ જે કાર છે એ લઈને ધસી ગયા હતા અને કાર ત્યાંની રેતીમાં ફસાઈ ગઈ હતી. વ્યવહારિક છે કે ડુમ્મસમાં જ્યારે કાર ફસાઈ જતી હોય, સુરતની પોલીસ એટલે કે જે ડુમ્મસ પોલીસને એલર્ટ કરવામાં આવી છે, તો ડુમ્મસ પોલીસ ત્યારે ક્યાં હતી? આ નબીરાઓની આ તો કાર ફસાઈ હતી, કોઈ જાનમાન જતે કે પછી કોઈની જાનહાનિ થતે કે કોઈ પણ બનાવ બનતે ત્યારે પોલીસ શું જવાબ આપતે? એટલે જવાબદારી કોની બની શકે છે? બેફામ બનેલા નબીરાઓને તો પોલીસનો ડર નથી, પરંતુ ડુમ્મસ પોલીસની આરામનો મૂડમાં હોય ને એવું લાગી રહ્યું છે. કારણ કે કેટલાક નબીરાઓ ડુમ્મસના દરિયા કિનારા ખાતે પોતાની લક્ઝરિયસ કાર લઈને ઘૂસી ગયા હતા અને ત્યારે આ દરિયાનો જે નજારો છે એ મારવા માટે તેઓ પગપાળા ચાલવાની બદલે આ કાર દરિયાના મોજાઓ સુધી લઈ ગયા હતા. અત્યારના ચોમાસાની ઋતુમાં આ દરિયાના મોજા ખૂબ જ આકર્ષણ લાગતા હોય છે. એ આકર્ષણ મારવા માટે આ નબીરાઓ દ્વારા આ લક્ઝરિયસ કાર દરિયા કિનારે લઈ જવામાં આવી અને આ કાર ફસાઈ તો એટલી ફસાઈ કે રેતીના જે ઊંડાણ સુધી આ કાર અંદર ઢસી ગઈ અને નબીરાઓની લાખ કોશિશો બાદ આ કાર બહાર નહીં નીકળી. આખરે જે છે આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા સુરતની ડુમ્મસ પોલીસ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. વ્યવહારિક છે કે જો ડુમ્મસ પોલીસને ખરેખર ત્યાં એક ચોકી આપી દેવામાં આવી છે, દરિયા કિનારે કોઈ બનાવ ના બને, લોકોના તરવા પર ત્યાં પ્રતિબંધ ફરમાવવામાં આવી દીધો છે. ભૂતકાળમાં પણ કેટલાક બનાવો ત્યાં ડૂબવાના, દરિયા કિનારે જવાના બન્યા છે, જેને લઈને ત્યાં ડુમ્મસ પોલીસને એક ચોકી પણ આપવામાં આવી છે. ત્યાં ડુમ્મસ પોલીસ માટે એક મસ્ત મોટું સ્ટેન્ડ પણ બનાવવામાં આવ્યું છે. છતાં પણ પોલીસની ગેરહાજરીમાં આ નબીરાઓ બેફામ બની ગયા હતા. એટલે સુરત પોલીસના જે પોકળ દાવા છે એ સામે આવી રહ્યા છે. નબીરાઓને પોલીસનો ડર નથી કે કોઈ પણ વ્યક્તિ હોય તે આ રીતે રેતીની અંદર પોતાની કાર લઈ જઈને દરિયાની પાસે મૂકી દેતો હોય અને આખરે તે કાર ત્યાં દટાઈ જતી હોય છે. આ કારનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર અત્યારે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અનેક સવાલો સુરત પોલીસ પર ઉઠી રહ્યા છે. ત્યારે હાલ તો ડુમ્મસ પોલીસની કામગીરી અહીં શંકાના દાયરામાં આવી ગઈ છે અને લોકો સામે કડક કાર્યવાહી થાય તે જરૂરી છે. ભાવનગર શહેરમાં ખાંખીનો ખોફ ઓસરી રહ્યો છે. હત્યાના આરોપીઓ પોલીસ સ્ટેશનમાં હસતા નજરે પડ્યા. 3 દિવસ પહેલા જ થયેલી હત્યાના આરોપીઓ હજુ પણ મોજમાં જોવા મળ્યા છે.
પોલીસે હત્યારા સુનિલ અને હાર્દિક કંટારિયાને ઝડપી પાડ્યા, પરંતુ આરોપીઓને પોલીસ કે કાયદાનો કોઈ ડર જ ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. હસતા ચહેરા સાથે બંને આરોપીઓ કેમેરામાં કેદ થયા હતા, જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ. જી ચોક્કસ, ભાવનગર શહેર અને જિલ્લાની પોલીસ છે તે નિષ્ક્રિય હોય તેવા ઘટનાઓ સતત સામે આવી રહ્યો છે. ભાવનગર શહેર જિલ્લામાં છેલ્લા 2 દિવસની અંદર 2 હત્યાના ગુના છે તે નોંધવા પામ્યા છે, પરંતુ આ હત્યા પાછળ જે આરોપીઓ છે તે આરોપીઓને પોલીસનું અથવા તો કાયદાનું કોઈ ભાન કે ડર નથી તેવો કિસ્સો આપણે જોઈ શક્યા છે. જે દ્રશ્ય જોવાય છે તે બંને આરોપીઓ 2 દિવસ પૂર્વે જે ઘોઘા તાલુકા નીચે ભૂતેશ્વર ગામે હત્યા જે થઈ હતી તેના આરોપીઓ છે. તેમના મોઢા ઉપર જે સ્મિત જોઈ રહ્યા છો તે સ્મિત સાબિત કરી રહ્યું છે કે આ બંને જે આરોપી છે તેમને નથી તો પોલીસનો ડર, નથી તો કાયદાનો ડર. તેના જે દ્રશ્ય છે તે સાબિત કરે છે કે તેની અંદર આટલી પણ માનવતા નથી કે તેને એટલો કહેવાય કે જે હત્યા કરી છે તેને ગંભીર ગુનો આચર્યો છે તેનો પણ ડર નથી. સમગ્ર જે ઘટના છે તે 2 દિવસ પૂર્વે બની હતી. રાત્રે સમયે ભૂતેશ્વર ગામનું જે બસ સ્ટેન્ડ છે તે બસ સ્ટેન્ડની બાજુમાં જ પિયુષ કંટારિયા નામનો જે હોટલ ચાલક છે તે નોનવેજની રેસ્ટોરન્ટ ચલાવે છે. આ બંને યુવકો છે તે ત્યાં આગળ જમવા ગયા હતા અને જમવા ગયા ત્યારે ગાળો બોલવાની ના પાડતા ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ઉશ્કેરાયેલ આ બંને ઈસમો દ્વારા ધોકા તેમજ છરી વડે પિયુષ અને તેમની પત્ની ઉપર હુમલો કર્યો હતો. હસતા ચહેરા છે તેની અંદર ક્યાંક ને ક્યાંક પોલીસની નિષ્ક્રિયતા છે તે સામે દર્શાવી રહી છે. જોવાનું એ રહ્યું કે પોલીસ હવે આવા આરોપી વિરુદ્ધ કેવા પગલાં ભરશે. ત્યારે આ બંને આરોપીઓનું સ્મિત કંઈક અલગ જ દર્શાવી રહ્યું છે, ત્યારે પોલીસ કાર્યવાહી કરે તે જરૂરી છે. જૂનાગઢના માણાવદરની બેંક ઓફ બરોડાને તાળાબંધી છે તે કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પાક વીમાની રકમ ન ચૂકવતા ખેડૂતોએ બેંકને તાળા માર્યા હતા. સરકારે વર્ષ 2019-20ના પાક વીમાની બેંકને ચૂકવણી કરી દીધી, પરંતુ બેંક ઓફ બરોડાએ રિબેટની રકમ ન ચૂકવતા ભારે રોષ જોવા મળ્યો છે. ખેડૂત અગ્રણી પરેશ ગોસ્વામી અને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. બેંક ઓફ બરોડાના મેનેજરને ઉગ્ર રજૂઆત છે તે પણ કરવામાં આવી છે, જ્યારે બેંક 25 જુલાઈ સુધીમાં વીમાની રકમ ચૂકવશે તેવી ખાતરી આપી છે. હાલ તો બેંક ઓફ બરોડા દ્વારા ખાતરી છે તે આપવામાં આવી છે અને મામલો થાળે પડાયો છે. બિલકુલથી વાત કરવામાં આવે તો જૂનાગઢના માણાવદરની અંદર બેંક ઓફ બરોડામાં છે તે ખેડૂતો દ્વારા પાક વીમાની રકમ છે તે ચૂકવવામાં ન આવતા આજરોજ તાળાબંધી કરવામાં આવી હતી. સૌથી વધુ ખેડૂતો દ્વારા છે તે બેંક ઓફ બરોડાએ એકત્રિત થઈ અને બેંકને તાળા મારી અને વિરોધ નોંધાવ્યો હતો. સરકાર દ્વારા છે તે વર્ષ 2019-20નો જે પાક વીમો હોય છે તે ચૂકવી દેવામાં આવ્યો છે, પરંતુ રિબેટની રકમ હોય છે તે બેંક દ્વારા ખેડૂતોને ન ચૂકવવામાં આવતા ખેડૂતોમાં છે તે ભારોભાર રોષ જોવા મળ્યો હતો. પરેશ ગોસ્વામી જે ખેડૂત આગેવાન છે તેમની આગેવાનીમાં છે તે ખેડૂતો દ્વારા આજરોજ બેંકને તાળાબંધી કરવામાં આવી હતી. સમગ્ર મામલે છે તે મેનેજરને છે તે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. 1 કલાકથી વધુ સમય સુધી છે તે બેંકને તાળા મારવામાં આવ્યા હતા. સમગ્ર બાબતને લઈને મેનેજર સાથે વાતચીત કરવામાં આવતા મેનેજર દ્વારા છે તે આગામી 25 જુલાઈ સુધીમાં છે તે વીમાની રકમ ચૂકવી દેવાની છે તે ખાતરી અપાતા સમગ્ર મામલો છે તે થારે પડ્યો હતો અને બેંક છે તે ફરી ખોલવામાં આવી હતી. મહત્વનું કહી શકાય કે ખેડૂતો દ્વારા છે તે આજરોજ બેંકને તાળાબંધી કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક છે તે બેંકે પહોંચી હતી અને સમગ્ર મામલો છે તે થારે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જી હાલ તો આ ખેડૂતોને લાગણી સાથે સભર જે રજૂઆત કરી હતી તે બાદ હવે મામલો છે થાળે પડ્યો છે. મહેસાણાના અર્બન કોઓપરેટિવ બેંકની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. અર્બન કોઓપરેટિવ બેંકના 8 ડિરેક્ટરોની પેટા ચૂંટણી યોજાવાની છે, ત્યારે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ફોર્મ ચકાસણી શરૂ કરવામાં આવી હતી. આગામી 3 ઓગસ્ટે ચૂંટણી યોજાશે અને 4 ઓગસ્ટના રોજ પરિણામ જાહેર થશે, ત્યારે ધારાસભ્ય મુકેશ પટેલ પણ ઉમેદવારી નોંધાવી રહ્યા છે. મહેસાણા જિલ્લાની મહત્વની જે બેંક છે તેને ચૂંટણી યોજાઈ રહી છે અને ધી અર્બન કોઓપરેટિવ બેંકમાં ડિરેક્ટરની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે 3 ઓગસ્ટના રોજ મતદાન થશે અને
4 ઓગસ્ટના રોજ જે મતદાન થયું તેની મતગણતરી યોજાશે અને બેંકના 8 ડિરેક્ટરો જે સતત 10 વર્ષ ઉપર સત્તામાં રહેલા હતા તેને સરકાર વિભાગના નવા નિયમ મુજબ જે હતા તે 8 ડિરેક્ટરોને રાજીનામા આપવા પડ્યા હતા અને આ જે છે 8 ડિરેક્ટરોની જે ચૂંટણીના પ્રક્રિયાના ફોર્મ ભરવાના ગઈકાલે છેલ્લો દિવસ હતો અને છેલ્લા દિવસે મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ અને પૂર્વ સાંસદ સભ્ય શારદાબેન પટેલના પુત્રએ આનંદ પટેલે ઉમેદવારી ફોર્મ ભરી બેંકની ચૂંટણીમાં હાલ તો ઝંપલાવવામાં આવ્યું છે અને અર્બન બેંકની જે ચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે 8 બેઠકો માટે કુલ 69 ફોર્મ ભરાયા હતા. જંગ જે ચૂંટણીનો એ જમવાની શક્યતાઓ રહેલી સ્પષ્ટપણે દેખાઈ રહી છે અને જો કે થોડા સમય પહેલા યોજાયેલી બેંકની ચૂંટણીમાં જે 99 જેટલા ઉમેદવારો ફોર્મ ભરાયા હતા બાદમાં તમામ બેઠકો સમાધાનથી બિનહરીફ થઈ હતી અને પરંતુ આ ચૂંટણીમાં જે જૂથબંધી વરવું જે છે સ્વરૂપ પકડે તો ચૂંટણી રસપ્રદ પણ બની શકે છે અને જે બેંકના અર્બન બેંકમાં જે કુલ મતદારો છે 1,07,762 મતદારો વાળી જે ચૂંટણીમાં 6 સામાન્ય બેઠક, 1 SC/ST, 1 મહિલા બેઠક મળી કુલ 8 ડિરેક્ટરોની જે બેઠક માટેની ચૂંટણી યોજાશે આવનારા સમયમાં. જી ત્યારે હાલ તો તમામ ઉમેદવારો છે તે જીત માટે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. હાલ સિટી લાઈવમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.